પહેલી વાર આમાં ચાલો બેટા હવે અહીંયા ધ્યાન રાખો થોડાક એમસીક્યુ જોઈએ હવે અત્યાર સુધી જે કામ કર્યું છે એમને રિલેટેડ બરાબર તો લખજો બેટા चलो लखो पहलो प्रश्न Ca2+ नोटबुक काढ़ी बेटा बताए हाँ चलो लखो Ca2+ आयन Ca2+ आयन साथे अष्टफलकीय रचना धरावतुं अष्टफलकीय रचना धरावतुं किलेट संकीर्ण बनाववा माटे किलेट संकीर्ण बनाववा माटे EDTA ना केटला लिगेंड नी जरूर पड़े EDTA ना केटला लिगेंड नी जरूर पड़े बोलो बेटा ફરીથી બોલો ને એક વખત આખો પ્રશ્ન हाँ फरीथी बोलो चलो Ca2+ आयन साथे Ca2+ आयन साथे अष्टफलकीय रचना धरावतुं किलेट संकीर्ण बनाववा माटे किलेट संकीर्ण बनाववा माटे EDTA ना केटला लिगेंड नी जरूर पड़े बोलो बेटा एक ज केम EDTA शॉर्ट दंतीय लिगेंड छे 6 एना जोड़े संवर्ग स्थान निर्देश छे અને અષ્ટફલકીય રચનામાં 6 બંધ બને કે નહીં 6 બંધ બને હા સર એનો મતલબ એક જ EDTA થી 6 બંધ બની જશે એટલે એક EDTA ની જરૂર પડે ઓકે બેટા બરાબર ફરીથી કહી દો બેટા EDTA ષટદંતીય लिगेंड છે એટલે એક EDTA થી 6 બંધ બને અને અષ્ટફલકીય રચનામાં 6 જ બંધ બનાવવાના હોય છે બેટા એનો મતલબ 6 બંધ બનાવવા એક જ EDTA પૂરતો છે એટલે એક EDTA ની જરૂર પડશે क्लियर बेटा हाँ सर ओके चलो પછી લખો નીચેના પૈકી કયું લિગેન્ડ એક જ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે एक ज सवर्ग स्थल निर्देश धरावे छे पहलो ऑप्शन सर रिपीट करजो क्वेश्चन O2- बीजू SO4 2- त्रीजू CO3 2- અને ચોથું OX2-. बोलो बेटा ए बिल्कुल बराबर है SO4 2- में कितना सवर्ग स्थल निर्देश बेटा हाँ बेटा SO4 2- में कितना सवर्ग स्थल निर्देश 2 जो बेटा બધું યાદ હોવું જોઈએ બરાબર CO3 2- હોય બેટા ખબર પડી બેટા બોલો ક્લિયર યાદ આવી ગયું બેટા
हाँ सर. हाँ સર. તો બાકીના બધામાં બે બે સવર્ગ સ્થળ નિર્દેશ છે, જ્યારે આમાં O2 માં ખાલી એકલો ઓક્સિજન જ છે જે સવર્ગ સ્થળ નિર્દેશ છે. લખો નીચેનામાંથી કયું સંકીર્ણ લિગેન્ડ વિસ્થાપન પ્રત્યે નીચેનામાંથી કયું સંકીર્ણ લિગેન્ડ વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે? ligand ચાલો પહેલું બોલો બેટા. વિચારીને કહો છો બેટા, અને કારણ કહો કેવું કેમ. સર ક્વેશ્ચન ફરથી બોલો ને, ક્વેશ્ચન ફરથી. ઓકે, નીચેનામાંથી કયું સંકીર્ણ લિગેન્ડ વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે? બીજો ઓપ્શન આવશે કદાચ. કયો? બીજો. કેમ? કેમ કે EDTA માં છ સ્થાન જોડાય છે, તો પછી એને કદાચ કાઢવાનું વિસ્થાપન કરવાનું અઘરું પડે. બીજા બધા બિલકુલ પરફેક્ટ વિચાર્યું. આમાં શું થાય બેટા કે આ F છે, એક F ને બી હટાવો તો હટાવાશે, એક જ બંધ તોડવો પડશે. જયારે અહીંયા એક લિગેન્ડ ને કાઢવો હોય ને તો કેટલા બંધ તોડવા પડે? છ બંધ તોડવા પડે, એટલે એને વિસ્થાપિત કરવો અઘરો. ઓકે બેટા, બરાબર છે રીઝન. એટલે સાચો આન્સર કયો આવશે? બી, બરોડા. ચાલો લખ્યું બેટા? હા સર. પછી લખો સંકીર્ણ લિથિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ 3 લિથિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ 3 માં લિગેન્ડ તરીકે ખાલી જગ્યા છે. બોલો બેટા. H2O. H2O માટે તો એક્વા ના કહીએ બેટા, ખરું કે નહીં? સર હા બરાબર. OH. H હશે, હાઇડ્રોજન. H માઇનસ એટલે હાઇડ્રાઇડ થયું ને બેટા. H માઇનસ એટલે શું થયું? હાઇડ્રાઇડ. હા બરાબર. ખ્યાલ આવે બેટા? સર. ઓકે.
ચાલો લખો. નીચેનામાંથી કયો લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં? નીચેનામાંથી કયો લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં? પહેલું NH3, બીજું H2O, ત્રીજું NO અને ચોથું CH4. CH4. CH. ડી કયો હા બેટા, સર ફરીથી બોલો ચોથું સર ડી. CH4, ચોથું CH4. હા એ બેટા આવશે. હા, તો NH3 લિગેન્ડ તરીકે નામ શું બેટા એનું? Amine. એમાઇન એમાઇન. H2O, Aqua. એકવા એક્વા NO, નાઇટ્રો Nitrite. O. ના Nitrite O. ના, નાઇટ્રોસિલ. Oh, nitrous. NO એટલે શું બેટા? નાઇટ્રોસિલ. બરાબર, જ્યારે CH4 લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં. ઓકે, હા સર ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. EDTA લિગેન્ડનો વીજભાર અને તેમાં રહેલા સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા. તેનો વીજભાર -4 અને સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા 6. બિલકુલ, એનો વીજભાર કેટલો? -4 અને સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા 6. આપણે બંધારણ તો ભણી જ ગયા છે બેટા, યાદ છે કે ભૂલી ગયેલા? યાદ છે. ઓકે, તો -1, -2, -3 ને -4. વીજભાર -4 થયો અને સવર્ગ સ્થળ નિર્દેશ 6. ક્લિયર? એટલે આજે બધા મોડા કેમ જોઈન થયા છે? અત્યાર સુધી તો એવું થયું નથી યાર. અત્યારે તો રહીને બધા જોઈન થાય છે આજે. ઓકે, ચાલો પછી લખો. નીચેના પૈકી કયો લિગેન્ડ ઉભયદંતી પ્રકારનો છે? નીચેના પૈકી કયો લિગેન્ડ ઉભયદંતી પ્રકારનો છે? પહેલું OX2-, બીજું HCN-, ત્રીજું EN અને ચોથું બોલો બેટા, કયો ઉભયદંતી બી આવશે પ્રકારનો? એ આવશે. એસપીએન હા, તો બરાબર. બી SCN માઇનસ. ઓકે, આનું નામ શું બેટા? થાઇનોસાઇનાઇડ. થાયોસાયનાઇડ થાયોસાઇનેટો S. બરાબર કે નહીં? હા હા, અને બીજું કયું આવે એનો? જો નાઇટ્રોજન બંધ બનાવે તો થાયોસાયનાઇટો N. સાઇનાઇટો નહીં બેટા, સાઇનેટો. બરાબર, ધ્યાન રાખજો બેટા.
થાયોસાઇનેટોએન. ઓકે, એટલે પેલું કેવું નામ લખતી વખત બેટા ભૂલ ના થઈ જાય, આ ટેક કેર કરજો, કારણ કે સાઇનાઇટો લખો ને એટલે તરત આપણું 0 માર્ક થઈ જાય. સાઇનેટો. ઓકે, ચાલો. K3Fe3CnX C2O4y માં x અને y ની શક્ય કિંમતો જણાવો. બોલો છો બેટા. શક્યમાં એટલે x ની પણ બે કિંમતો અને y ની બે કિંમતો થઈ શકે એવું થઈ શકે. કહેવાનું. હા, તો થઈ પછી શકે. 2 4 કયું 2 અને કયું 4? ના ના ઉભા રહો એક મિનિટ, એવું નહીં. y 1 હોય તો x 4 થાય. હા, Okay. y એક x 4. આ એક શક્ય કિંમત. ચાલો. બંને બે બે હોઈ શકે. હા, બંને બે બે બે. બે. ઓકે, કેમ એવું વિચાર્યું એવું કહો. C2O4 દ્વિદંતીય લિગેન્ડ છે એટલે બરાબર. ઓકે, હવે જુઓ, પહેલામાં પહેલો વિચાર શું આવવો જોઈએ બેટા? આનો આયન કયો થાય? તો કે તમને એટલું ગણતા તો આવડે ને કે આ બધાનો ટોટલ વીજભાર કેટલો થશે? કે ભાઈ k નો 3, k નો +1, fe નો 3 આપ્યો છે, ઇઝ ઇક્વલ ટુ આનો, એટલે કે આનો કુલ વીજભાર ધારો કે x છે, ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર કેટલા થશે? -6 થશે બેટા. હા સર. સમજ પડી? હા સર. હા. જો બેટા આ 3 છે તો મેં લખ્યું 3, k નું +1, fe નું 3 આપેલું છે, અને આ જેટલા લિગેન્ડ છે એ બધાનો કુલ વીજભાર ધારો કે x છે, તો મેં લખી દીધું ઇઝ ઇક્વલ ટુ આખા સંકીર્ણ પર કોઈ વીજભાર નથી એટલે 0, માટે x બરાબર -6. એટલે આ બંનેનો ભેગો થઈને વીજભાર કેટલો આવવો જોઈએ? -6. ઓકે, આપણને ખબર Cn -1 હોય અને આ -2 હોય, તો જો આ -1 હોય એવા 4 લઉં તો -4 થાય, અને આ 1 લઉં એટલે -4 અને -2 -6 થઈ જાય. આ એક શક્યતા. બીજી શક્યતા, ધારો કે આ 2 લઉં તો 1 નો -2 તો 2 નો -4 થાય, -4 થઈ ગયા તો બીજા -2 જોઈએ, તો Cn મારે કેટલા લેવા પડે? 2, જેથી કરીને -2 થઈ જાય. એટલે બંને 2 હોય તો 4. બોલો, ક્લિયર? હા સર. સર આમ કમ્પ્લીટ ચોક્કસ તો ના કહી શકાય ને? ના 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 ના, એટલે આ લોકો 1 થી વધારે ઓપ્શન આપવા પડે. બરાબર બેટા? હા. સર 0 ની એ શક્યતા થાય ને, CnX 0 તો છે જ આપણને એવું નહીં બેટા, છે જેવું કીધું છે, આ લિગેન્ડ તો છે જ, પછી 0 ની શક્યતા ના આવે ને બેટા. ના. ઓકે, ચાલો હવે લખો કેલ્શિયમ હેક્સાસાયનાઇડો ફેરેટ 2
કેલ્શિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 નું સૂત્ર ખાલી જગ્યા નું સૂત્ર ખાલી જગ્યા શું આવ્યું બેટા? Ca2 FeCN6. બિલકુલ. કઈ રીતે બેટા? ચાલ સમજાય કેવી રીતે લખીએ પહેલા? Ca પ્લસ આવે અને FeCN6 રેસ ટુ x લખીએ ના બેટા, કૌંસમાં. તો પછી ખોટું. Ca2 પ્લસ હા, કેલ્શિયમ અને Fe મીન્સ નજકતા +2 અને પછી આપણને શું કીધું છે? હેક્ઝાસાયનાઇડો. સાયનાઇડો ઓકે, એના અને રેસ x લખવાનું ઉપર. કીધા છે 2 કીધા છે ને? હા, ઓકે, આ બે કીધા છે. 6 કૌંસમાં -a is equal to x, therefore x is equal to -4. આટલી સમજ પડી બેટા? બેટા -4 ની સામે +4 જોઈએ કે નહીં? હા હા, તો તટસ્થ થાય ને બેટા? તો +4 કરવા માટે કેલ્શિયમ કેટલા લેવા પડશે? 2. 2. બે સૂત્ર શું થઈ જશે? Ca2FeCN6. બોલ, ક્લિયર? હશે. હા સર. ઓકે, પછી લખો ફેરિક હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 ના જલીય દ્રાવણમાં આયનોની કુલ સંખ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા રિપીટ કરો સર. ફેરિક હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 ફેરેટ કેટલા લખાય છે મેં બેટા? 3 લખાયા છે કે 2 લખાયા છે? ઓકે, હા, ફેરિક હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. ચાલ, એ દ્રાવણમાં આયનોની કુલ સંખ્યા ખાલી જગ્યા. આયન તો સર બે જ ને, એક સંકીર્ણનું આયન અને બીજું ફેરિક વાળું આયન. એવું નહીં બેટા, સંખ્યા બોલવી પડે ને. ના, દાખલા તરીકે 7. 4 થશે. 4 થાય છે, કેટલાક ને 7 થાય છે. ચાલો ચેક કરીએ. ફેરિક Fe3+, આ x ફેરેટ 2 કીધું છે. Fe કેટલા થયા બેટા? 4 થયા. અને બ્રેકેટ કેટલા? 3 થયા. હા તો કેટલા આયનો થશે બેટા? 7
समझ पड़ी કે કન્ફ્યુઝન છે? પડી ગઈ સર. पढ़ी सर. ઓકે બેટા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, અને આનું નામ પણ કહેવાનું મને, IUPAC નામ. બેટા મેં તમને ધન વીજભારિત લિગેન્ડ લખાયા હતા ખરા? હે બેટા? ના સર. ના સર. ઓકે. સર આનું IUPAC નામ ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ ફરી બોલ. પ્લીઝ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ 3 હા ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3. ઓકે બરાબર બેટા. તો આમાં તો આપણે શું લખીશું? 3 બિલકુલ. કેવી રીતે આવે બેટા મને? શું સર? કેવી રીતે આ ગણતરી કરું? કે 2 ક્રોમિયમ લઈ લેવાના પ્લસ 3 કૌંસમાં 0 EN નો ચાર્જ 0 થાય એટલે, અને OX નો -2 એટલે 3 કૌંસમાં -2 ઇક્વલ ટુ 0. આ ક્રોમિયમ નો ગણ લેવાનો એ રીતે. તો બંનેની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે બેટા? 3. ઓકે. હવે મેં તમને શું કીધું છે, આવા 2 કૌંસ આપેલા હોય તો પહેલો કેવો? ધન. બીજો કેવો બેટા? ઋણ. ઓકે. હવે અહીંયા 3 છે તો ટ્રીઝ ઇથેન 1,2 ડાયએમાઇન. હા પછી આ તો ધનાયન છે એટલે ક્રોમિયમ જ લખીશું બેટા. 3. ચાલો પહેલા કૌંસનું પતી ગયું. હવે બીજા કૌંસમાં ત્રણ ઓક્ઝેલેટો છે અને આ ઋણ છે એટલે આના માટે શું લખીશું? ક્રોમેટ. બોલો ક્લિયર? ઓકે. પેલા બાકીના બધાએ પાર્ટિસિપેટ કરવાનું બેટા. 2-5 જણા નહીં બોલવાનું, બધાએ પાર્ટિસિપેટ કરવાનું બેટા.
એમાં હું બગડી ગયું અને ખોટું પડશે તો સુધારમાં હું બેઠો છું ને બેટા, હું કા ચિંતા કરો છો? હવે આનાથી વધારે તો શું કોઓપરેશન કરું બેટા? ચાલો આ લખાઈ ગયું બેટા? હા સર. હા સર લખાઈ ગયું. હા સર. ઓકે, હવે નોંધ કરીને લખો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નું સૂત્ર નોંધ કરીને લખી રાખજો બેટા. તો પછી નામ શું થયું મને કહો જો આયુપીએસસી? પેન્ટાસાયનાઇડો સોડિયમ નાઇટ્રોસોનિયમ પેન્ટાસાયનાઇડો ફેરેટ 2. બેટા સાયનાઇડો નો સી અને એન હું પહેલા મેં એસ ગણ લીધો એટલે સી આવશે બેટા. હા. સોડિયમ પેન્ટાસાયનાઇડો નાઇટ્રોસોનિયમ ફેરેટ 2. ઓકે બરાબર. જો ફરી બોલો. આ જો હું કઉ છું બેટા 2 અને Na Fe Cn ના -1 બેટા, અહીંયા જે NO છે +1 છે. ઓકે બેટા Fe +2 થશે. સોડિયમ સી પહેલા આવશે, NO આ 12 ધન છે એટલે સંકીર્ણ ઋણ થયો અને Fe ની અવસ્થા કેટલી આવી? +2 એટલે ફેરેટ 2. પ્લસ સર તમે આગળ એક આવ્યો ને એમાં એનો નું નામ તમે નાઇટ્રોસોનિલ કીધું. નાઇટ્રોસિલ કીધેલું હોય, હા નાઇટ્રોસિલ નાઇટ્રોસિલ. બિલકુલ. હા. પણ બેટા એનો તટસ્થ લિગેન્ડ તરીકે હોય ને બેટા, એનો તટસ્થ લિગેન્ડ તરીકે તો હા. એ છે નાઇટ્રોસિલ. પણ બેટા અમુક સંકીર્ણો એવા છે કે જેમાં NO +1 તરીકે હોય છે બેટા. તો એ ખબર છે કઈ રીતે નાઇટ્રોસોલ. એ જો એમને ખબર ના પડે એવા લિમિટેડ સંકીર્ણ છે અને એ યાદ રાખવા પડશે કે એમાં કયા કયામાં NO +1 તરીકે છે. ક્લિયર? હા સર. હા સર. આ પહેલું જ ઉદાહરણ હતું ને સર? આ પહેલું જ છે બેટા. એવું બીજું એક છે બેટા NO2+. NO2+ માં નાઇટ્રોનિયમ લખી દો. આ જેવું NO+ છે ને નાઇટ્રોસોનિયમ, એવો બીજો આવો લિગેન્ડ છે NO2+ નાઇટ્રોનિયમ. ઓકે બેટા, બીજો એક લિગેન્ડ આવો પણ છે. આ બધા નોંધ કરી રાખજો, જેટલી બી નોંધ લગાવું છું એ.
ચાલો લખી નાખ્યું બેટા. હા સર. हाँ सर હા સર. ઓકે, હા સર. પછી લખો અમ, મહત્તમ વાહકતા ધરાવતું સંકીર્ણ જણાવો. મહત્તમ વાહકતા ધરાવતું સંકીર્ણ જણાવો. ઓપ્શન આપું છું તમારે. ચાલો બોલો છો બેટા. એ આવશે સર. પહેલો ઓપ્શન. કેમ? એમાં આયનોની સંખ્યા સૌથી વધારે છે. ઓકે, કેટલી છે આમાં આયનોની સંખ્યા? 5. કેવી રીતે? સી ની 4 અને બીજો બ્રેકેટ 5મો. સોરી, કે ની 4 અને બ્રેકેટ 5મો. ઓકે ઓકે, ચાલ એટલે 4 કે અને એક બ્રેકેટ એટલે 5. આમાં કેટલા થશે બેટા? 4. 4. 3 કેવી સીએલ રીતે? અને ચોથો હા. બ્રેકેટ. ઓકે બેટા. આમાં 1. એક. આયન જ નથી. 0 0. હા. હા. આમાં બેટા 2. એક બ્રેકેટ અને એક સીએલ. બરાબર બેટા. એટલે સૌથી વધારે આયનો અહીં છે એટલે આની વાહકતા સૌથી વધુ. પછી લખો બેટા. FeNH3 twice CN4 minus સંકીર્ણના કયા સમઘટકો શક્ય છે? કયા સમઘટકો શક્ય છે? રિપીટ કરો સર. બસ આના કયા સમઘટકો શક્ય છે એટલું જ બેટા. એના કયા સમઘટકો શક્ય છે? પ્રકાશીય તો સર નહીં થાય કેમ કે કિલેટ બનતો નહીં એટલે ખાલી ભૌમિતિક જ થશે. ઓકે, સીસ તો એ ભૌમિતિક ટ્રાન્સ વાળા. બિલકુલ બિલકુલ. આમાં બેટા 2 અને 4 બે પ્રકારના લિગેન્ડ છે જેની સંખ્યા અનુક્રમે 2 અને 4 છે. તો કયા સમઘટકો બનશે? સીસ અને ટ્રાન્સ. ઓકે, બરાબર વિચાર્યું બેટા કે ભાઈ એમાં કિલેટજન્ય લિગેન્ડ તો છે નહીં એટલે હું પ્રકાશીય તો વિચારીશ નહીં. બરાબર છે. એટલે હવે રહ્યું કયું? તો કે આપણી પાસે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા કેટલા પ્રકારની? 2. કઈ કઈ? સીસ અને ટ્રાન્સ. બોલો, ક્લિયર? હા સર.
બોલો. બોલો છો બેટા. પ્રકાશીય 2 અને સીસ અને ટ્રાન્સ. એટલે કેટલા થયા? 4 થયા. હો. બરાબર ધ્યાનથી વિચાર બેટા. સર 3 જ થાય, કેમ કયા કે 3? ટ્રાન્સ નું પ્રતિબિંબ તો સીસ ટ્રાન્સ નું ટ્રાન્સ અને પ્રતિબિંબ બંને સીસ નું સમાન હોય. ટ્રાન્સ નું હા, તો એક તો એટલે સીસ, બરાબર, હો એક સીસ, બીજું ટ્રાન્સ, તો ત્રીજું કયું? સીસ નું પ્રતિબિંબ. સીસ નું પ્રતિબિંબ. વેરી ગુડ બેટા. એટલે આપણને કેટલા સમઘટકો મળે? 3. એક તો સીસ, બીજું ટ્રાન્સ અને ત્રીજું સીસ નું પ્રતિબિંબ. બરાબર છે. ટ્રાન્સ નું પ્રતિબિંબ ચાલે? ના, ના ચાલે. ના. કેમ નહીં ચાલે? અધ્યારોપિત થાય. હા, અને અધ્યારોપિત થાય એટલે કિરાલિટીનો ગુણધર્મ ના આવે. ના આવે. ક્લિયર? ઓકે. એટલે હા, કેટલા સર. સમઘટકો શક્ય બનશે? 3. હવે બેટા મારે સમઘટકો દોરવા કેવી રીતે દોરવું? બોલો જોઈએ. શું દોરવું વચ્ચે? સીઓ વચ્ચે, હા, પછી આજુબાજુ આજુબાજુ કેટલા ટ્રાન્સ બંધ? દોરું. કેટલા બંધ? ટોટલ 6. 6. 6 બંધ એટલે અષ્ટફલકીય રચના બતાવવાની બેટા મારે. હા સર. ચાલો, આ બતાવી દીધું. હવે મને કહો, પહેલા સીસ લખવું હોય તો ઈએન ક્યાં લખવું? એક જ બાજુ લખી દો. ચાલશે ને? હવે હા સર. આ થઈ ગયું સીસ. આ થઈ જશે બેટા ટ્રાન્સ. અને ત્રીજું કયું આવશે બેટા? આનું પ્રતિબિંબ દોરીએ એ. ક્લિયર? હા સર. ઓકે. પછી લખો 200 સીસી દ્રાવણ એક્સ. 200 સીસી દ્રાવણ એક્સ. .02 મોલ CONH3 BrCl2 તથા .02 મોલ CONH3 ઓકે ધરાવે છે. લખ્યું આટલું બેટા? હા સર. જો દ્રાવણ એક્સ ની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 અને વધુ પ્રમાણમાં
BaCl2 વધુ પ્રમાણમાં AgNO3 અને વધુ પ્રમાણમાં BaCl2 સાથે કરવામાં આવે તો અવક્ષેપન પામતા Y અને Z ની મોલ સંખ્યા અનુક્રમે કેટલી? બોલો બેટા. બોલો બેટા, કેટલો આન્સર આવ્યો? સર આ CONH3 5BrCl2 છે ને, હા એના 0.02 મોલ છે. હા એટલે હવે એનું જયારે આયનીકરણ કહો અથવા વિઘટન કહો એ થાય ને ત્યારે 2 ગુણ્યા 0.02 ક્લોરાઇડ આયન આવે. ઓકે. એટલે કેટલા Cl? 0.04 મોલ ક્લોરાઇડ આયન આવે. હા ઓકે. પછી હવે આપણે કયું છે AgNO3 જોડે છે ને પ્રક્રિયા, એટલે AgCl બનશે આ 4 આ ક્લોરાઇડ આયન જોડે. એટલે આ 0.04 એ પણ 0.04. ઓકે ચાલ, આપણને આનો તો આન્સર મળી ગયો. બેટા BaCl2 પણ ઉમેરીએ છે ને આપણે? હા ઉમેરીએ. હવે BaCl2 તો આની સાથે પ્રક્રિયા કરવાનું નહીં. ના. ઓકે, એટલે એનો મતલબ BaCl2 કોની સાથે પ્રક્રિયા કરશે? બીજા સાથે. એટલે બીજા સાથે. હો એમાં સર આવું સેમ જ થશે. હા, કયું સંકીર્ણ આપ્યું છે એમાં? CONH3 5ClSO4. આના આયનો કયા કયા બેટા? CONH3 5Cl+2. હવે આ 0.02 છે, આ 1 છે, તો SO4 પણ 1 જ છે. હા કે નહીં બેટા? હા સર. ઓકે. હવે જો SO4 2 -0.02 છે, તો આ 1 છે, તો આ પણ 1 જ છે. તો આ પણ કેટલું ઉત્પન્ન થશે? 0.02. બોલો, ક્લિયર? હા સર. ઓકે, એટલે સંખ્યા અનુક્રમે કેટલી મળશે બેટા? 0.0, આ 0.04 અને 0.02. ચાલો, સર હવે આમાં y ને z ને શું કહેવાનું? આમ એટલે y આપવા અને z આ. બરાબર. સર એમાં કોઈ પ્રશ્નમાં અનુક્રમે કેવું હતું ને એટલે પછી ખબર ના પડે તો? એગ્રીડ એટલે લખવું જ જોઈએ લોકોએ, ને તો ખબર શું પડે. વાત તો 100% સાચી. ઓકે, ચાલો લખો. સમતલીય ચોરસ સંકીર્ણ
ABCD કેટલા સમઘટકો આપે છે? કેટલા સમઘટકો આપે છે? બોલો ભાઈ. આ કાલે જ ભણ્યા ને આપણે? 3. 3. 3. હા. હા, તો આન્સર શું આવશે? 3. કયા કયા મેં તમારે શીખવાડ્યા છે, બરાબર ને બેટા? હા સર. તો આના 3 સમઘટકો આપણને મળે. ચાલો લખ્યું. હા. ચાલો લખો. નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલ નથી? આ તો ભાઈ અક્કલ વગરનો જ સવાલ થઈ ગયો. કરું કે નહીં બેટા? હા સર. કોણ કોણ ના દર્શાવે મને કહો જોઈએ. સર ડી. હા, ટ્રાન્સ. ડી. ત્રણ. ડી. બોલ ક્લિયર બેટા? ઓકે, હવે આ ચેપ્ટરમાં પેલી 2-4 સમઘટકતા બાકી છે અને થોડા ઉપયોગો બાકી છે. બાકી તો આપણે MCQ ની પ્રેક્ટિસ તો ઢગલાબંધ કરીશું જ. આવી રીતે દર બુધવારે લેતા જ જઈએ છીએ આપણે, એટલે એ કરીશું અને બાકીની થિયરી હવે થોડી બાકી છે, પતાવી દઈશું. ઓકે બેટા, પ્રેક્ટિસ કરજો આની બરાબર. હા સર. ઓકે સર. હા બેટા. બાય સર. બાય સર. We'll be right back.